ગીર વિસ્તારના ગામડાઓથી ઘેરાયેલો ધારી તાલુકો અને ધારી તાલુકાની અંદર આવેલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં આમ જોઈએ તો દિવસભરની અંદર હજારો લોકો આશાઓ લઈને બેઠેલા હોય છે કે સારવાર અમને પૂરતી અહીં મળી જશે, સગવડતા અમને પૂરેપૂરી મળી જશે। ત્યારે લાંબા સમયથી આપણી લોકોની માંગણી હતી કે ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવે। આ સાથે જ આપણા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ધારાસભ્યોના પ્રયત્નથી જ્યારે ધારી શહેરની અંદર ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જેનું લોકાર્પણ થોડા દિવસ પહેલાં કરવામાં આવેલ છે, ત્યારે આપણે દર્દીઓ આમ જોઈએ તો ઘણા દર્દીઓ ધારી તાલુકાની અંદર છે કે જેને આ સારવારની જરૂર છે। આપણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના પર કરીએ કે આ જે સુવિધા આપણને મળેલી છે લોકોને ઉપયોગી જરૂરથી છે, પરંતુ લોકો બીમાર ન પડે આવી બીમારી કોઈ પણને ન આપે। અત્યારે આપણી સાથે બેઠેલા છે, ભાઈ તમારું નામ શું? વિકાસભાઈ, અત્યારે તમે જે ડાયાલિસિસ સેન્ટરે બેઠા છો, શું લેવા આવેલા છો? મારા મમ્મીને 2 વર્ષથી ડાયાલિસિસ ચાલુ છે। હા અમે અત્યાર સુધી ચલાલા સેન્ટર છે ને ત્યાં ડાયાલિસિસ કરાવ્યું। 2 વર્ષ જેવો સમય થયો। ક્યારે જવું પડે, કેટલા સમયે તમારે જવું પડે? અઠવાડિયામાં 2 વખત જવું પડે છે। ઘણા દર્દીઓને 3 વાર જવું પડે, અમારે હજી અઠવાડિયામાં 2 વખત જ જવું પડે। પછી અઠવાડિયામાં 2 વાર એટલે ક્યાં વારે જતા? એટલે અમારો વારો હતો મંગળવાર અને શુક્રવારે। મંગળવાર અને શુક્રવારે આ જે પરિવાર છે એના તમારે અહીંથી ચલાલા પહોંચવામાં ઘણી મુશ્કેલી પડતી છે દર્દીઓને। દર્દીની ઉંમર કેવડી છે મારી? મારા મમ્મીને 75 વર્ષ છે। 75 વર્ષના જે દર્દી છે એને પહોંચાડવામાં ચલાલા એટલે કે ધારીથી લગભગ 20 કિલોમીટર થાય છે, પરંતુ દર્દીને જ્યારે ફેરવવા પડે છે થોડીક પરેશાની પણ થતી હોય, વાહન ભાડું પણ આપવું પડતું હોય। ત્યારે જે અહીંયા ધારીમાં જે સેન્ટર શરૂ થયેલું છે એનાથી તમે કેવાક રાજી છો? ખૂબ રાજી છીએ, અમે તો રાજી છીએ। સાથે સાથે ગામડાની જે પબ્લિક દૂરથી જે આવે છે, અમારાથી જે વધારે હેરાન થાય છે એને અમારાથી પણ ઘણો મોટો લાભ થાય, એને ઘણો મોટો લાભ થાય છે। સાથે જ આ ડાયાલિસિસ સેન્ટર ખાતે ભાઈ તમે દર્દીની સાથે આવેલા, આપનું શુભ નામ શું? દિનેશભાઈ। દિનેશભાઈ, કોણ દર્દીમાં બીમાર છે? કોઈ દાદા। શું તકલીફ છે? ડાયાલિસિસ। બરોબર, અત્યાર સુધી તમારું ગામ કયું? દુધાળા। દુધાળા એટલે કે જે તુલસીશ્યામ જતા ખીસરી પાસે આવે એ, જે ધારીથી 25 કિલોમીટર, ગીરનું છેલ્લું ગામડું, આમ ધારી તાલુકાનું છેલ્લું ગામ જેને ગણવામાં આવે છે, જ્યાંથી ગીર વિસ્તાર શરૂ થાય છે। હવે આ બાપાને તકલીફ કેટલા સમયથી છે ભાઈ? વર્ષ 1.5 વર્ષ। અને ક્યાં લઈ જતા અત્યાર સુધી ડાયાલિસિસ? ચલાલા ખાતે। કેટલા દિવસે જવું પડતું હતું? અઠવાડિયામાં 2 વાર એટલે કે આપણે દુધાળાથી ચલાલા સુધી તમે પહોંચો એટલે લગભગ 50 કિલોમીટરની મુસાફરી થતી હોય, અને ખાસ કરીને તમે વાહન ભાડું પણ ચૂકવવું પડતું હોય, સાથોસાથ દર્દીને લઈ આવવામાં મૂકવામાં એમાં પણ તકલીફ પડતી હોય। ખાસ કરીને ત્યારે ધારીની અંદર જ્યારે આપણે ડાયાલિસિસ સેન્ટર શરૂ થયું છે એ બાબતમાં તમે શું કહેશો? સારામાં સારું છે। આપણા રાજ્ય સરકારે ખૂબ સરસ એવું કાર્ય કરેલું છે। આપણા પાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયાની પણ રજૂઆત હતી કે ભાઈ ધારી શહેરને ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવે। હાલમાં 2 મશીન ફાળવવામાં આવેલા છે અને આ 2 મશીનનો લાભ ધારી તાલુકાની જનતા લઈ રહેલી છે। આપણે એવું નથી કહેતા કે ભાઈ લોકો બીમાર પડે, તો આ લોકો સારા અને તંદુરસ્ત જ રહે, પણ જે લોકો બીમાર છે, જે મજબૂર છે, બહાર ગામ જેને જવું પડતું હતું, એને અત્યારે ધારીની અંદર ખૂબ સારી સગવડતા મળી રહેલી છે। અને આવી રીતે ધારીની અંદર સિવિલ હોસ્પિટલની અંદર જે કોઈ દર્દી પધારે છે એમના માટે વધુમાં વધુ સગવડતાઓ ઊભી થાય એ માટે આપણે સતત લોકો તરફથી માંગણી પણ કરી રહેલા છીએ અને આપણા જેટલા પણ રાજકીય આગેવાનો છે ધ્યાન પણ આપી રહેલા છે। સાથોસાથ મંડોરાભાઈ, એવું પણ છે કે ધારીની સિવિલ હોસ્પિટલમાં હજી ડાયાલિસિસ સિવાય આપણે જોઈએ તો એક્સરે મશીન પણ શરૂ નથી, એની પણ તાતી જરૂર છે। સીટી સ્કેન, MRI, હા, ઘણી સુવિધાઓ જે ઘટી રહેલી છે, સોનોગ્રાફી અને એક્સરે, જે આવનારા સમયમાં આપણને મળી રહે એ માટે પૂરતા પ્રયત્નો જ્યારે રાજકીય આગેવાનો કરી રહેલા છે। આ સાથે જ આપણે એવી કાયમી ડોક્ટરોની પણ માંગણી કરી રહેલા છીએ કે કાયમી ડોક્ટરો આપણને ફાળવવામાં
આવે અને ધારી કે જે આ ભાઈ શ્રી છે કે જેનું ગામ છેલ્લું છેવાડાનું ગામ છે, દુધાળા ગામ, એટલે જ્યાંથી તુલસીશ્યામનું જંગલ લાગુ પડે છે, તમારું ગામ છેવાડાનું ગામ છે, અને ત્યાંથી તમે ડાયાલિસિસ માટે કે કોઈ પણ તમને તકલીફ હોય, કોઈ વહાલા સ્વજનો બીમાર પડે તો ધારી હોય કે અમરેલી હોય કે ચલાલા જવું પડતું હોય છે, ત્યારે ધારીની અંદર આવી સરસ મજા, ખાસ કરીને તમારા ગામમાં પણ સરકારી આરોગ્ય કેન્દ્ર પણ છે, શરૂ છે, એની અંદર પણ ડોક્ટરો ફાળવવામાં આવેલા છે, ક્યારેક ક્યારેક આવે છે. આપણે આશા રાખીએ કે તમામ ગામડાઓની અંદર આરોગ્યલક્ષી જે સેવાઓ આપવામાં રાજ્ય સરકારની જે ફરજ છે, આમ જોઈએ તો આપણી રાજ્ય સરકારની ઘણી બધી ફરજો હોય, એમાંની એક આ ફરજ છે કે આરોગ્ય, લોકોનું શિક્ષણ મફતમાં આપવામાં આવે, રોડ અને રસ્તાઓ, ઘણી બધી સુવિધાઓ એવી છે કે જે પાયાની સુવિધા જેને કહી શકાય, અને રાજ્ય સરકારની જેના ફરજમાં આવે છે. ત્યારે આપણે આ ડાયાલિસિસ સેન્ટર ખાતે ધારી બેસેલા છીએ, આપણી સાથે હતા આ દર્દીઓ જે સારવાર માટે આવેલા છે, એમના સગા અને સ્નેહીઓ. આપણે રાજ્ય સરકારની પાસે હજુ પણ વધુ આશા રાખીએ કે ધારીની સિવિલ હોસ્પિટલમાં જેટલી પણ વધારાની સુવિધાઓની ખાસ કરીને જરૂર છે એવી પાયાની સુવિધાઓ વહેલામાં વહેલી તકે આપવામાં આવે. વધારાના ઘણા બધા મશીન અત્યારે તો હાલ આપણે ડાયાલિસિસ મશીનમાં પણ ક્યારેક એવું બને છે, હજી વધુ અત્યારે 2 છે, 2 થી 3 હજી વધુમાં વધુ આપણને વધુમાં વધુ મળે એવી લોકો અને દર્દીઓ જ્યારે અપેક્ષા રાખી રહેલા છે. આપણે જિલ્લા ભાજપ પ્રમુખને પણ જણાવશું કે ધારીની અંદર આપણા વતનના આપણું ગામ છે ધારીના આપણું ગૌરવ જેને કહી શકાય, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કે અતુલભાઈ કાનાણી, કે જેઓ ખૂબ સારું ધ્યાન આપી રહેલા છે, પરંતુ વધુમાં વધુ આપણે ડાયાલિસિસ મશીન હજી પણ 3 વધુ ફાળવવામાં આવે તો દર્દીઓ માટે વધુ અનુકૂળતા રહેશે.